So today I'm going to teach you about neonatal infections. So there are several type of newborn infection. In that first one we will see the neonatal infection. So what is neonatal infection? So the infection which is occur during neonatal period means 0 to 30 days માં કોઈ પણ ટાઈપનું ઇન્ફેક્શન્સ ન્યૂબોર્નને થાય તો એને શું કહેવાય ન્યુનેટલ ઇન્ફેક્શન. સો આ ઇન્ફેક્શનના કારણે શું થાય છે કે ન્યૂબોર્નની મોર્ટાલિટી થાય છે. સો કયા કારણોસર ન્યુનેટને ઇન્ફેક્શન લાગે છે આપણે જોઈએ હવે. સો ફર્સ્ટ ઇટ ઇઝ અકર્ડ ઇન intrauterine life. When the baby is in mother's womb, at that time infections can develop, or during delivery means at the time of intranatal period, or in the neonatal period means after the delivery. So three type of causes are there. First is intrauterine life, second during delivery, and third one is the during neonatal period. The neonate might get chance to get affected. The neonates are more susceptible to infections because of lack of natural immunity. मतलब કે બાય બોર્ન એમનામાં ઇમ્યુનિટી ડેવલપ ના હોય, ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ ના હોય બાય બોર્ન નેચરલી. અધરવાઇઝ એક્વાયર્ડ ઇમ્યુનિટી પણ એ લોકોનામાં ડેવલપ ના હોય બટ ઓછા પ્રમાણમાં હોય, જેના કારણે શું થાય કે નિયોનેટને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય. હવે આપણે જોઈએ ટર્મિનોલોજી. સો ટર્મિનોલોજી આપેલી છે અહીંયા ઘણી બધી. એમાં ફર્સ્ટ વન છે એન્ટીનેટલ. બધાને ખબર જ છે એન્ટીનેટલ એટલે શું. કન્સેપ્શન પહેલાંનો જે ડિલિવરી પહેલાંનો જે સમયગાળો હોય એને કહેવાય એન્ટીનેટલ. સેકન્ડ પોસ્ટનેટલ મતલબ ડિલિવરી પછીનો સમયગાળો, પીરિયડ આફ્ટર ચાઇલ્ડ બર્થ. થર્ડ વન ઇઝ અ કન્જેક્ટિવા. સો કન્જેક્ટિવા શું છે? ઘણીવાર આપણે નામ સાંભળ્યું છે કે કન્જક્ટિવાઇટિસ થયેલું છે. સો એની અંદર શું થાય છે? ધ ક્લિયર મ્યુકસ મેમ્બ્રેન. જે મ્યુકસ મેમ્બ્રેન છે એ બેબી છે એના ઇનર સરફેસ ઓફ આઈલિડ પર સ્ટીક થઈ જાય છે. ઓકે, અને આઈબોલ અને સ્ક્લેરાને ચોંટાડી કાઢે છે. નેક્સ્ટ વન છે કન્જેનાઇટલ. મતલબ બાય બર્થ બેબીને ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય છે. નેક્સ્ટ HIV. સો ઇટ ઇઝ ધ વાયરસ, human immunovirus, and due to that AIDS can develop, means immunodeficiency. Ultimately the newborn like acquired immunity ના હોય, ઓછી હોય અને acquired મતલબ એઇડ્સના કારણે શું થાય, ઘણા બધા ડિઝીઝ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય. નાઉ ડેફિનેશન of neonatal infection means invasion and uncontrollable growth of pathogenic microorganism in the body of neonate is known as neonatal infection. मतलब ઘણા બધા રીઝન છે. ઇન્ટ્રાનેટલ, એન્ટીનેટલ, પોસ્ટનેટલ, આ બધા પીરિયડ દરમિયાન શું થાય, કોઈ પણ કારણોસર અનકન્ટ્રોલેબલ ગ્રોથ થાય માઇક્રો ઓર્ગેનિઝમનો ઇનસાઇડ ધી બોડી ઓફ નિયોનેટ. જે નિયોનેટનું બોડી છે એની અંદર કોઈ પણ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ ડેવલપ થાય ડ્યુ ટુ થ્રી ટાઈપ ઓફ પ્રોસીજર, એને શું કહેવાય? નિયોનેટલ ઇન્ફેક્શન. નાઉ સોર્સિસ ઓફ ઇન્ફેક્શન. તો ઘણા બધા સોર્સિસ છે, જેમાં આગળ આપણે જોયું એન્ટી, ઇન્ટ્રા એન્ડ પોસ્ટનેટલ પીરિયડ. તો એમાં પહેલાં આપણે જોઈએ એન્ટીનેટલ પીરિયડ. સો એન્ટીનેટલ પીરિયડ દરમિયાન કયા ટાઈપના ઇન્ફેક્શન્સ થાય છે? સો ફર્સ્ટ એની અંદર છે સ્ટોર્ચ ઇન્ફેક્શન. સ્ટોર્ચ. સો ડિફરન્ટ જે લેટર છે અલગ અલગ વસ્તુ માટે સ્ટેન્ડ કરે છે. ફર્સ્ટ વન છે એસ ફોર સિફિલિસ, ટી ફોર ટોક્ઝોપ્લાઝમોસિસ, O for other infection like gonococcus, tubercular infection, malaria, varicella, hepatitis B, HIV. ઓકે, બધા contaminated disease છે. નેક્સ્ટ contaminated નહીં, communicable disease. Now R for rubella, C for cytomegalovirus, and H for herpes simplex virus. So એન્ટીનેટલ પીરિયડ દરમિયાન કયું ઇન્ફેક્શન થાય છે તમારે યાદ રાખવાનું છે કે સ્ટોર્ચ ઇન્ફેક્શન. અને આ બધી વસ્તુઓને પ્રોપરલી ઇન્ડિકેટ કરીને લખવાની છે. નેક્સ્ટ વન, આ જે બધા ઇન્ફેક્શન છે એના કારણે શું થાય છે કે ટ્રાન્સપ્લેસેન્ટલ રૂટને ક્રોસ કરે છે અને બેબીની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ ડેવલપ થાય છે, જેના કારણે
ડ્યુરિંગ એન્ટીનેટલ પીરિયડ બેબીને ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે. નેક્સ્ટ ઇન્ટરનેટલ પીરિયડ. સો ઇન્ટરનેટલ પીરિયડ ડ્યુરિંગ ડિલિવરી શું થાય છે? સો એસ્પિરેશન ઓફ ઇન્ફેક્ટેડ લાઇકર ઇન પ્રોલોંગ લેબર ફોલોઈંગ અર્લી રપ્ચર ઓફ મેમ્બ્રેન. હવે કોઈ મધર છે જેને મેમ્બ્રેન ટર્મ પહેલાં જ રપ્ચર થઈ ગઈ છે, બરાબર, અને એ ટાઈમ પર શું થાય છે, રપ્ચર થઈ ગઈ છે મેમ્બ્રેન, બટ ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેજ છે એનો ટાઈમ પીરિયડ ઇન્ક્રીઝ થઈ જાય છે, પ્રોલોંગ લેબર, બરાબર, રપ્ચર થયા પછી પણ ડિલિવરી નથી થઈ રહી, તો એ ટાઈમ પર શું થાય છે, જે લાઇકર એમની છે એ ઇન્ફેક્ટેડ થઈ જાય છે, જેના કારણે નિયોનેટને મતલબ જેના કારણે જે એસ્પિરેશન થાય છે લાઇકરનું, એના કારણે ન્યૂબોર્ન છે એને ન્યુમોનિયા થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. ઓકે. સેકન્ડ વન, ઇન્ફેક્શન મે અકર ડ્યુ ટુ રિલેટેડ વજાઇનલ એક્ઝામિનેશન. મતલબ ફ્રિકવન્ટલી વજાઇનલ એક્ઝામિનેશન કરવામાં આવે છે જે અટેન્ડર છે એના દ્વારા. ઓકે. જ્યારે મેમ્બ્રેન રપ્ચર થઈ ગઈ છે, અર્લી રપ્ચર થઈ ગઈ છે મેમ્બ્રેન, અને હજુ મધરને ટ્રુ લેબર પેઇન સ્ટાર્ટ નથી થયું. ઓકે. તો એ ટાઈમ પર શું થાય છે કે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે ઇફ ફ્રિકવન્ટલી વજાઇનલ એક્ઝામિનેશન કરવામાં આવે તો. નેક્સ્ટ, ઇન્ફેક્ટેડ બર્થ પેસેજ. મતલબ જે મધર છે એનો જે વજાઇનલ પેસેજ છે, બર્થ પેસેજ છે, ઇન્ફેક્ટેડ છે. ફોર એક્ઝામ્પલ કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ થયેલા છે, ગોનોરિયા છે, સિફિલિસ છે, કોઈ પણ, તો એના કારણે શું થાય છે, નિયોનેટ છે ને ઓપ્થેલ્મિયા નિયોનેટ્રમ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે, બરાબર, અને એના કારણે શું થાય છે, આઈઝમાં ઇન્ફેક્શન થાય છે. સેકન્ડ વન છે માઉથ ઓફ ઇન્ફેક્શન. તો માઉથમાં કયા ટાઈપનું ઇન્ફેક્શન થાય છે, ઓરલ થ્રશ થાય છે, બિકોઝ મધરની જે બર્થ પેસેજ છે ઇન્ફેક્ટેડ છે એના કારણે થાય છે. નેક્સ્ટ વન છે અમ્બિલિકલ સેપ્સિસ થાય છે. સો અમ્બિલિકલ સેપ્સિસ કેમ થાય છે કે અમ્બિલિકલ કોર્ડ કટિંગ વખતે એસેપ્ટિક ટેકનિક યુઝ કરવામાં ન આવે તો અમ્બિલિકલ સેપ્સિસ થાય છે. નેક્સ્ટ વન છે બેબીને ઇન્ફેક્શન્સ થાય છે ડ્યુ ટુ એની ઇન્વેન્સિવ પ્રોસિજર, જેમ કે એમ્નિયોસેન્ટેસિસ કરે છે, એ ટાઈમ પર શું થાય છે, લાઇકર કન્ટેમિનેટેડ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે, અને જેના કારણે ફ્રોમ ધી લાઇકર or from the infected birth passage or due to premature rupture of membrane જે બેબી છે એને ઇન્ફેક્શન અસેન્ડિંગ થાય છે, મતલબ જે મધરનું પેસેજ છે ત્યાંથી ઉપરની સાઈડ જે ગર્ભની તરફ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે, જે બેબી તરફ ટ્રાન્સમિટ થાય છે, બરાબર. સો ઇટ ઇઝ અબાઉટ ઇન્ટ્રાનેટલ પીરિયડ. સો આની અંદર શું યાદ રાખવાનું છે, કયા કયા ટાઈમ પર થાય છે, તો જ્યારે પ્રોલોંગ લેબર થાય છે એના રપ્ચર થાય છે મેમ્બ્રેન પહેલાં રપ્ચર થાય છે અને જે લેબરનો પીરિયડ છે ઇન્ક્રીઝ થઈ જાય છે, એ ટાઈમ પર શું થાય છે, એસ્પિરેશન થવાના ચાન્સીસ વધે છે અને ન્યુમોનિયા થાય છે. સેકન્ડ વન છે કે ફ્રિકવન્ટલી વજાઇનલ એક્ઝામિનેશન કરવામાં આવે તો પણ શું થાય છે, મતલબ વજાઇનલ એક્ઝામિનેશન કરવામાં આવે એઝ વેલ એઝ એસેપ્ટિક ટેકનિક ના હોય તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. થર્ડ વન છે ઓરલ થ્રશ થવાના ચાન્સીસ વધી જાય છે. નેક્સ્ટ ઓપ્થેલ્મિયા નિયોનેટ્રમ થાય છે કેમ કે મધરની જે વજાઇનલ પેસેજ છે ઇન્ફેક્ટેડ છે. એના સિવાય છે કે અમ્બિલિકલ કોર્ડ કટિંગ સિઝર છે એ ઇન્ફેક્ટેડ હોય, એસેપ્ટિક ટેકનિક યુઝ ના કરવામાં આવે તો શું થાય છે, અમ્બિલિકલ સેપ્સિસ થાય છે. દેન ઇન્ફેક્શન આગળ વધે છે, એસેન્ડિંગ ઇન્ફેક્શન થાય છે, કારણ કે બિકોઝ ઓફ જે મધરની પેસેજ છે ઇન્ફેક્ટેડ છે, પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન થયેલું છે અને એના કારણે ઇન્ફેક્શન ફર્ધર સ્પ્રેડ થાય છે. નાવ હવે આપણે જોઈએ પોસ્ટનેટલ પીરિયડ. સો પોસ્ટનેટલ પીરિયડ દરમિયાન શું થાય છે, સો ટ્રાન્સમિશન ઓફ ઇન્ફેક્શન પોસ્ટનેટલ પીરિયડ એટલે બેબીની ડિલિવરી થઈ ગઈ છે, બેબી મધરના હાથમાં આવી ગયું છે, બેબીને બધા લોકો રમાડે છે, રિલેટિવ્સ, ફેમિલી મેમ્બર્સ, હવે એમાંના કોઈ પણ વ્યક્તિ છે જે ઇન્ફેક્ટેડ છે, અધરવાઇઝ પ્રોપરલી હેન્ડ વોશિંગ નથી કરતા, તેના કારણે શું થાય છે, બેબીને ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે, બિકોઝ અલ્ટિમેટલી બેબીની ઇમ્યુનિટી ઓછી હોય તો ઝડપથી સ્પ્રેડ થાય છે. નેક્સ્ટ ક્રોસ ઇન્ફેક્શન થાય છે, શાના કારણે થાય છે, જે બેબીઝ છે એને જે નર્સિંગ કરવા માટે જે નર્સ છે એ ટેક કેર કરે છે, કોઈ ઇન્ફેક્ટેડ બેબીને કરે છે પહેલાં અને પછી નોર્મલ યુનિટને કરે છે. સો તો શું થશે અલ્ટિમેટલી કે
એસેપ્ટિક ટેકનિક જો મેન્ટેન નહીં થાય, જો આર્ટિકલ્સ પ્રોપરલી ક્લીન નહીં થાય, જો હેલ્થ કેર પ્રોવાઈડર પ્રોપરલી હેન્ડ સેનિટાઈઝ નહીં કરે તો એના કારણે શું થશે, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જશે, બેબીને ક્રોસ ઇન્ફેક્શન થશે, એકમાંથી બીજામાં સ્પ્રેડ થશે. નેક્સ્ટ, ઇન્ફેક્ટેડ આર્ટિકલ ફોર બેબી કેર, મતલબ બેબીની જે કેર કરવા માટે જે પણ આર્ટિકલ્સ યુઝ થાય છે, ક્લોથિંગ છે કે કોઈ પણ ટાઈપનું બાથ ટોવેલ છે કે મધરની બ્રેસ્ટ છે કે મધરના હેન્ડ્સ છે, કોઈ હેલ્થકેર પ્રોવાઈડરના હેન્ડ્સ છે, કોઈ રિલેટિવ્સના હેન્ડ્સ છે, કોઈ પણ કારણોસર કે ઇન્ફેક્ટેડ આર્ટિકલ્સ છે, કટોરી સ્પૂન ફીડિંગ આપે છે તો કટોરી અને સ્પૂન છે એના દ્વારા સ્પ્રેડ થાય છે. નાઉ ઇન્વેન્સિવ પ્રોસિજર વિધાઉટ એસેપ્ટિક ટેકનિક, કોઈ પણ ટાઈપની ઇન્વેન્સિવ પ્રોસિજર કરવામાં આવે છે, જેમ કે એમનિયોટિક સિન્થેસિસ છે, કોર્ડિયોવિલસ સેમ્પલિંગ છે, એના કારણે શું થાય છે, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે. નેક્સ્ટ, ઇન્ફેક્ટેડ એન્વાયરમેન્ટ અરાઉન્ડ ધી કોરિયોનિક વિલસ સેમ્પલિંગ, ઇન્ફેક્ટેડ એન્વાયરમેન્ટ અરાઉન્ડ ધી ન્યુઓનેટ એટ હોસ્પિટલ ઓર એટ હોમ, મતલબ જે ન્યુઓનેટ છે એની આસપાસનું એન્વાયરમેન્ટ ઇન્ફેક્ટેડ છે, ઇધર એ હોસ્પિટલ હોય કે હોમ હોય, એના કારણે શું થાય છે, ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે પોસ્ટનેટલ પીરિયડમાં. નાઉ પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર રિસ્પોન્સિબલ ફોર ન્યુઓનેટલ ઇન્ફેક્શન, કયા કયા ફેક્ટર્સ છે જેના કારણે આપણે એઝ્યુમ કરી શકીએ કે બેબીને ઇન્ફેક્શન્સ થઈ શકે કે થાય છે. તો ફર્સ્ટ વન છે કે LBW, બધાને ખબર છે કે જે LBW બેબી છે એને શું હોય, ઇમ્યુનિટી ઓછી હોય, જેના કારણે એને ચાન્સીસ છે કે અર્લી એને ઇન્ફેક્શન્સ લાગે. નેક્સ્ટ વન છે કન્ટામિનેટેડ ઇન્ટ્રાયુટેરન એન્વાયરમેન્ટ, જે મધર છે એની વોર્મમાં જ એન્વાયરમેન્ટ કન્ટામિનેટેડ હોય, જેમ અધરવાઇઝ પ્રોલોંગ રપ્ચર ઓફ મેમ્બ્રેન, મતલબ મેમ્બ્રેન રપ્ચર ના થાય લોંગ ટર્મ સુધી. નેક્સ્ટ, અનહાઇજેનિક એન્ડ મલ્ટિપલ વેજાઇનલ એક્ઝામિનેશન, મલ્ટિપલ વેજાઇનલ એક્ઝામિનેશન કરવામાં આવે અને પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન હોય તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધે અને અસેન્ડિંગ ઇન્ફેક્શન થાય. નેક્સ્ટ, મેકોનિયમ સ્ટેઇન લાઇકર, જો ન્યૂબોર્ન મતલબ જે ફિટસ હોય ઇનસાઇડ મેકોનિયમ પાસ કરી દે, ઓકે, ડ્યુ ટુ એની સોર્ટ ઓફ સ્ટ્રેસ ઇનસાઇડ ધી વોર્મ, તો એના કારણે પણ ઇન્ફેક્શન થાય. નેક્સ્ટ, ઇન્ફેક્ટેડ બર્થ કેનાલ એન્ડ ઇન્ફેક્શન એટ બર્થ ઇન ડિલિવરી રૂમ, મતલબ જે મધરની બર્થ કેનાલ ઇન્ફેક્ટેડ છે, બરાબર, કોઈ પણ ટાઈપના STD સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ થયેલા છે એના કારણે પણ થઈ શકે. નાઉ નેક્સ્ટ વન, બર્થ એસ્પેક્ઝિયા એન્ડ રિસક્સિટેશન, બેબીને કોઈ પણ ટાઈપની રેસ્પિરેટરી ડિફિકલ્ટી હોય, રિસક્સિટેશન્સ કરવામાં આવે એની કારણે, મતલબ એસેપ્ટિક ટેકનિકથી ના કરવામાં આવે મોસ્ટલી તો ઇન્ફેક્શન થાય. દેન કન્જેનાઇટલ એનોમલીઝ, બાય બર્થ જે બેબી છે જે ઇન્ફેક્ટેડ છે, HIV થયેલું છે, લાઈક દેટ. દેન વેરિયસ પ્રોસિજર વિથ ઇનએડિક્વેટ એસેપ્ટિક ટેકનિક્સ, મતલબ જે બેબી છે એને IV ઇન્ફ્યુઝન આપે બટ એસેપ્ટિક ટેકનિક મેન્ટેન ના કરે. દેન પેરેન્ટ્રલ મેડિકેશન આપે ત્યારે, દેન ET ઇન્ટ્યુબેશન હોય ત્યારે જે આર્ટિકલ્સ છે એ પ્રોપરલી યુઝ ના કરેલા હોય, કન્ટામિનેટેડ આર્ટિકલ્સ યુઝ કરેલા હોય ત્યારે. દેન આસિસ્ટેડ વેન્ટિલેશન, જો બેબી વેન્ટિલેશન પર હોય અને આસિસ્ટેડ વેન્ટિલેશનના જે ઇક્વિપમેન્ટ્સ છે એ કન્ટામિનેટેડ હોય ત્યારે. અને એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન, જ્યારે ફોર એક્ઝામ્પલ કે સિવિયર જોન્ડિસ થયેલું હોય, બેબીને બિલીરુબિનનું લેવલ ઘટી ગયું હોય, એ ટાઈમ પર શું કરવામાં આવે, વેઇટ લોસ થઈ ગયો હોય એક્સેસિવ, તો એને એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન આપવામાં આવે. અને જ્યારે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન આપવામાં આવે 100% ચાન્સીસ છે કે એને ઇન્ફેક્શન ડેવલપ થાય જ ડ્યુ ટુ, મતલબ જેને બ્લડ ટ્રાન્સફ્યુઝન બીજા કોઈનું બ્લડ એને ટ્રાન્સફ્યુઝ કરવામાં આવે તો એન્ટીબોડીઝ ડેવલપ થાય, એના કારણે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધે. દેન આર્ટિફિશિયલ ફીડિંગ અધર દેન હ્યુમન મિલ્ક, કોઈ બેબી છે લો બર્થ વેઇટ છે, મધરનું મિલ્કના કારણે વેઇટ નથી વધી રહ્યો, અધરવાઇઝ મધરને મિલ્ક નથી આવી રહ્યું, જો એવા કોઈ કારણ હોય તો એના કારણે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે, બિકોઝ જે પણ હ્યુમન મિલ્ક છે એમાં મતલબ ઇમ્યુનિટી ડેવલપિંગ ફેક્ટર્સ વધારે હોય છે દેન ધી અધર મિલ્ક. Now, classification of newborn infection. So, on the basis of source, according to source, first one is intrauterine infection. As we all know, storch infection, which we have seen,
in previous slide. So due to any type of starch infection, what will happens in intrauterine life, possibility of infections may increase. So at that time, what the healthcare provider should do? First, maternal history of infection. મધરની હિસ્ટ્રી કલેક્ટ કરવી પડે પહેલાં તો. જ્યારે વુમન એન્ટીનેટલ પીરિયડ દરમિયાન આવે તો એ ટાઈમ પર અધરવાઇઝ ઇન્ટરનેટલ, અધરવાઇઝ એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી શું કરવામાં આવે ને હિસ્ટ્રી લેવામાં આવે. જેમ કે મધરને કોઈ ઇન્ફેક્શન તો નથી ને, ફોર એક્ઝામ્પલ એસટીડી, HIV infection, okay, and other sort of infection which may create infection to the newborn. Then intrauterine growth retardation, okay, માઇક્રોઓર્ગેનિઝમના કારણે જ થાય છે IUGR. સિફિલિસ છે, ગોનોરિયા છે, આ બધા રીઝન્સ છે. સ્ટોર્ચ ઇન્ફેક્શન છે જે સ્પ્રેડ થાય તો IUGR, બેબીનો ગ્રોથ રેટ ઘટી જાય, બરાબર. નેક્સ્ટ USGથી ખબર પડે. દેન હિપેટોસ્પ્લેનોમેગાલી, ઓકે, ફોર દેટ USG શુડ બી ડન. દેન જોન્ડિસ, જો બેબીને જોન્ડિસ હોય એના કારણે પણ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય, બિકોઝ ડિસ્ટ્રક્શન ઓફ RBC થાય, બિલિરુબિનનું લેવલ ઇન્ક્રીઝ થતું હોય. દેન મેનિન્જિયો એન્સેફેલાઇટિસ, ઓકે, એન્સેફેલાઇટિસ થાય બેબીને. દેન રેઇઝડ IgM ઇન કોર્ડ બ્લડ, ઓકે, IgM ઇન્ક્રીઝ થઈ જાય બ્લડમાં. દેન પેરીનેટલ ઇન્ફેક્શન, it refers to the infection that is acquired just before the pregnancy. So પ્રેગ્નન્સીના પહેલાં જ ઇન્ફેક્શન થયું હોય એમ કે પેરીનેટલ ઇન્ફેક્શન, and during the delivery room of the mother. So all procedure, anti, intra and post, this all procedure is termed as the perinatal. Such as infection occur from the organism colonizing the birth passage. કોઈ પણ ટાઈપના ઓર્ગેનિઝમ્સ જે બર્થ પેસેજમાં ઇન્જેક્ટ થાય અને કોઈ પણ ટાઈમે થાય, એન્ટીનેટલ, ઇન્ટરનેટલ કે પોસ્ટનેટલ ટાઈમ પર, તો એને કહેવાય પેરીનેટલ ઇન્ફેક્શન. એન્ડ અર્લી નિયોનેટલ ઇન્ફેક્શન should be limited to perinatal infection with manifestation occurring within 72 hours of birth. Early neonatal infection, જે વહેલામાં વહેલી તકે જે ઇન્ફેક્શન થાય એને કહેવાય અર્લી નિયોનેટલ ઇન્ફેક્શન. તો કેટલું વહેલા થાય? તો 72 અવર્સમાં જે પણ ઇન્ફેક્શન થાય એને આપણે અર્લી નિયોનેટલ ઇન્ફેક્શન તરીકે કન્સિડર કરીએ છીએ. નેક્સ્ટ, લેટ ઓનસેટ નિયોનેટલ ઇન્ફેક્શન, મતલબ લેટ 72 અવર પછી થાય. ઇટ ઇઝ સેપ્સિસ અકરિંગ 8th day of the birth. 8મા દિવસે જે ઇન્ફેક્શન થાય, 8th day, બેબીના 8th day સુધી જે ઇન્ફેક્શન થાય એને કહેવાય લેટ ઓનસેટ નિયોનેટલ ઇન્ફેક્શન. નાઉ પોસ્ટનેટલ ઇન્ફેક્શન, ઇટ રિફર્સ ટુ આફ્ટર 28 days of the delivery. ઓકે, જે નિયોનેટ છે 28 દિવસની અંદર કોઈ પણ ટાઈપનું ઇન્ફેક્શન ડેવલપ કરે, લેટ પણ નહીં, 8 દિવસ થાય એને કહેવાય લેટ, અને એના પછી લાસ્ટમાં થાય એને કહેવાય પોસ્ટ, 28 days પછી થાય. So the organism responsible for post-neonatal infection, કયા ઓર્ગેનિઝમ રિસ્પોન્સિબલ છે જે 28 દિવસ પછી ડિલિવરી પછી જે નિયોનેટ છે એના ઇન્ફેક્શન કરાવે છે? સ્ટેફાઇલોકોકસ, ક્લેબિસેલા, ઇકોલાઈ, સાલ્મોનેલા, સ્યુડોમોનાસ એન્ડ કેન્ડિડા આલ્બિકન્સ. આ બધાના કારણે શું થાય છે? નિયોનેટને પોસ્ટ નિયોનેટલ પીરિયડ દરમિયાન ઇન્ફેક્શન થાય છે 28 દિવસ પછી. ઓકે, પોસ્ટ નિયોનેટ આપણને ખબર જ છે કે 0 થી 28 દિવસનો સમયગાળો છે અને આપણે નિયોનેટ તરીકે કન્સિડર કરીએ છીએ. પોસ્ટ નિયોનેટ એટલે 28 દિવસ પછીનો સમયગાળો. નાઉ ઓન ધ બેઝિસ ઓફ લોકેશન, સો લોકેશનના બેઝિસ પર, સો ઇટ ઇઝ સુપરફિશિયલ ઓર સિસ્ટમેટિક ઇન્ફેક્શન. તો આપણે ફર્સ્ટ જોઈએ સુપરફિશિયલ ઇન્ફેક્શન. ધ ઇન્ફેક્શન અકર ઓન ધ આઉટર સાઇડ ઓફ બોડી. સુપરફિશિયલ મતલબ બહારના સુપરફિશિયલ લેયરમાં આઉટર સાઇડ ઓફ બોડી થાય. તો કયા કયા છે? જેમ કે આઈસમાં, સ્કિન, અમ્બિલિકલ, ઓરલ કેવિટી, આ બધા ઇન્ફેક્શનને કહેવાય સુપરફિશિયલ ઇન્ફેક્શન. ના સિસ્ટમેટિક ઇન્ફેક્શન, સેપ્ટિસેમિયા, મેનિન્જાઇટિસ, ન્યુમોનિયા, નેક્રોટાઇઝિંગ, એન્ટેરોકોલાઇટિસ, ટિટેનસ, નિયોનેટ્રમ, સિસ્ટમેટિક કેન્ડિડાઇટિસ, ડિસેમિનેટેડ ઇન્ટ્રાવેનસ કોએગ્યુલોપેથી, પાઇલોનેફ્રાઇટિસ. આ બધા સિસ્ટમેટિક છે બિકોઝ એ ઓર્ગન્સમાં ડેવલપ થાય છે. નેક્સ્ટ, બેઝડ ઓન ધ કોઝેટિવ ઓર્ગેનિઝમ, જે
માઇક્રો ઓર્ગેનિઝમ છે એના જે કોઝ પ્રમાણે આઈડેન્ટિફાઈ થાય છે. ફર્સ્ટ છે બેક્ટેરિયલ, વાયરલ, પ્રોટોઝોઆ, ફંગલ. 4 ટાઈપના અલગ અલગ ઓર્ગેનિઝમ છે જેના કારણે એ થાય છે. Then neonatal conjunctivitis that we will see in next lecture.